નમસ્કાર દોસ્તો, આજે આપણે શીખીએ કે ટ્રાન્સફોર્મરના એલઈડીના જે ઇન્ડિકેશન હોય એ શું બતાવે. તો આ એક ટ્રાન્સફોર્મર છે, એના કંટ્રોલિંગ અંદરથી થતા હોય. તો હું તમને ત્યાંથી બતાવું કે એક ટ્રાન્સફોર્મરના કંટ્રોલિંગ ક્યાંથી થતા હોય, કઈ રીતના શું હોય છે. તો આ એક ટ્રાન્સફોર્મરની પેનલ છે, જેમાં જો આપણે જોઈ શકીએ છીએ કે આ ટ્રાન્સફોર્મર 15 એમ્પિયરનું એક ટ્રાન્સફોર્મર છે. આ એની પેનલ છે. તો તેના કંટ્રોલિંગ યુનિટ અહીંયા લગાવેલા હોય છે, જે તમને દેખાય. દરેક કંટ્રોલિંગ પેનલમાં કંટ્રોલિંગ અહીંયા લગાવેલા જ હોય છે. તો આપણે સમજીએ કે એના ઇન્ડિકેશન લાઇટો કઈ રીતના કામ કરે છે, ને કઈ રીતના શું ઇન્ડિકેશન લાઇટ શું બતાવે છે. તો આ બધી ઇન્ડિકેશન લાઇટો છે, તો આપણે એક એક સમજીએ. તો આપણે પહેલાંથી ચાલુ કરીએ. TC1 હેલ્ધી. આ TC1 હેલ્ધી ટોટલ ટ્રાન્સફોર્મરમાં 2 હેલ્ધી ટ્રીપ સર્કિટ હોય છે. એક ટ્રાન્સફોર્મર TC1 હેલ્ધી 1 એન્ડ TC1 હેલ્ધી 2. તો આ TC1 હેલ્ધી 1 છે અને આ TC1 હેલ્ધી 2 છે, જે તમે જોઈ શકો છો. હવે TC1 હેલ્ધી 1 એવું છે કે જ્યારે ટ્રાન્સફોર્મર હેલ્ધી કન્ડિશનમાં હોય, તો જ્યારે ઓફ થયું હોય છે કે કોઈ ટાઈમે એમાં પ્રોટેક્શન માટે 2 ટ્રીપ સર્કિટ હેલ્ધી સિસ્ટમ લગાવેલી હોય છે. કે જ્યારે એક ટ્રીપ સર્કિટ હેલ્ધી સિસ્ટમ બંધ થાય, ત્યારે બીજી ટ્રીપ સર્કિટ હેલ્ધી ટ્રાન્સફોર્મર ટ્રીપ થાય પ્રોટેક્શન સમયે. એના માટે જો આ અલગ અલગ બંનેના અલગ અલગ રિલે લગાવેલા છે બંનેના. એના માટે જોઈ શકો છો તમે. તો એના માટે લગાવેલું એ ચેક કઈ રીતના કરવાનું કે જ્યારે આપણે પુશ બટન દબાવીએ ત્યારે ટ્રીપ સર્કિટ હેલ્ધીનું ઇન્ડિકેશન આવે. જો આ તમે જોઈ શકો જ્યારે દબાવીએ ત્યારે. એમાં ટ્રીપ સર્કિટ હેલ્ધી 2માં પણ એવું જ હોય. આપણે જ્યારે દબાવીએ ત્યારે હેલ્ધીનું ઇન્ડિકેશન આવે છે. હવે એના પછી આપણે આગળ જોઈએ કે એના બાજુમાં એક સ્પ્રિંગ ચાર્જનું ઇન્ડિકેશન LED લાઇટ છે. જો અત્યારે ચાર્જ છે એના માટે LED બતાવે છે. અમુક કેસમાં એવું હોય કે સ્પ્રિંગ ચાર્જ ના હોય. સ્પ્રિંગ ચાર્જ એવી વસ્તુ છે કે જ્યારે બ્રેકરને ચાલુ કરવાનું હોય ત્યારે સ્પ્રિંગ ચાર્જ જરૂરી હોવી જોઈએ. તો જ સ્પ્રિંગ ચાર્જ હોય તો જ બ્રેકર ચાલુ થાય. સ્પ્રિંગ ચાર્જનું ઇન્ડિકેશન જ્યારે ચાર્જ થાય સ્પ્રિંગ ઇલેક્ટ્રિકલી, ત્યારે એમાં ઇન્ડિકેશન બતાવે. પછી એના બાજુમાં છે સર્કિટ બ્રેકર ઓપન, CB ઓપન. સર્કિટ બ્રેકર ઓપન અને સર્કિટ બ્રેકર ક્લોઝ. અત્યારે બ્રેકર ચાલુ કન્ડિશનમાં છે એને, એટલે જો ઉપર લખેલું છે કે ઓન ને ઓફ. જો કોઈને ખબર ના હોય, ઓપન એટલે અત્યારે બંધ છે કન્ડિશન, અને ક્લોઝ એટલે ચાલુ, એટલે હાલ સર્કિટ બ્રેકર ચાલુ કન્ડિશનમાં છે એટલે ઇન્ડિકેશન લાલ બતાવે છે. અને ક્લોઝ હોય તો ઇન્ડિકેશન ગ્રીન બતાવે છે. હવે ઓટો ટ્રીપ, કે જ્યારે ટ્રીપ સર્કિટ હેલ્ધી ના હોય, કોઈ સંજોગોમાં ફોલ્ટ ક્લિયર ના થયો હોય, કોઈ રિલે પડેલી હોય, એવા કન્ડિશનમાં ઓટો ટ્રીપનું કન્ડિશન આવે કે જ્યારે તમે ચાલુ કરો ત્યારે ઓટો ટ્રીપમાં આવી જાય. ઓટો ટ્રીપ એવું છે કે જ્યારે તમે ચાલુ કરો ત્યારે ચાલુ ના થવા દે, એ ઓટો ટ્રીપ આવી જાય. એ ઓટો ટ્રીપ જ્યારે આવે ત્યારે સમજી લેવું કે કોઈ રિલે પડેલી છે અથવા ટ્રીપ સર્કિટ હેલ્ધી કન્ડિશનમાં નથી, અથવા કોઈ ફોલ્ટ છે એના લીધે ઓટો ટ્રીપ આવે છે. પછી SFC ગેસ પ્રેશર નોર્મલ. આ SFC ગેસ પ્રેશર જ્યારે બ્રેકરનું ગેસ પ્રેશર હોય નોર્મલ કન્ડિશનમાં હોય, તો SFC ગેસ પ્રેશર નોર્મલ બતાવે. એ જોવા માટે અહીંયા પણ એક બીજું આવે છે, SFC ગેસ પ્રેશર લો. જો તમે જોઈ શકો જ્યારે લો થાય ત્યારે અહીંયા ઇન્ડિકેશન બતાવે SFC ગેસ પ્રેશર લો. એના બાજુમાં છે ટ્રીપ સર્કિટ હેલ્ધી નંબર 2, જે આપણે પહેલાં શીખી ગયા કે ટ્રીપ સર્કિટ હેલ્ધી નંબર 1 અને ટ્રીપ સર્કિટ હેલ્ધી નંબર 2. એ બંને હેલ્ધી કન્ડિશનમાં ટ્રીપ સર્કિટ હેલ્ધી બતાવે છે. તો આજે આપણે શીખ્યા કે ટ્રાન્સફોર્મરનો ઇન્ડિકેશન લાઇટ. ઓકે, થેન્ક યુ.